સમજણ આવે જીવનમાં તો જીવવાની મજા આવે. પિતાજીના વચન ખાતર રામજી વનમાં જાય. ભગવાન રામ એ વચનને તરત જ પાડે છે કે હું વનવાસ જાઉં. 14 વર્ષના વનવાસમાં ભગવાન રામ તરત જ વહી જાય છે. શું કામ? વચનને માન હતું. પણ એ વચનને માન શું કામ હતું? સમજણ હતી. અને આજ સમજણ નથી તો શું થાય છે? આજનો રામલો વૃદ્ધાશ્રમમાં મા બાપને મેળવા જાય. પણ આપણે એને સમજણ ગણી કે વૃદ્ધાશ્રમ થાય બહુ સારા, એ કઈ સારી વસ્તુ છે? આપણે કાલ જ વાત થઈ. હા, અમુક લેવલે જો વિચારવા જાય તો થોડાક અંશે એ સારું છે. પણ મા બાપને ઘણા શું કે અમે અમારા મા બાપ છે ને અમારા ભેગા રહીએ છે. અરે આ વાક્ય સાવ ખોટું છે. આપણા ભેગા આપણે આપણા મા બાપ નથી રહેતા, આપણે આપણા મા બાપ ભેગા રહી છીએ. પણ જો સમજણ આવે તો જીવવાની મજા આવે. આ ભક્તિમાં સમજણ હોવી જોઈએ, ભક્તિમાં અભિમાન ન હોવું જોઈએ. ભક્તિ કરો તો ભાવથી કરો, ફક્ત દેખાવા માટે નહીં.